સુરેન્દ્રનગરથી સીઆર પાટીલ સંબોધન કરી રહ્યા છે, સીધા જોઈએ ત્યાં કે કોઈ માયનો લાલ નથી અહીંયા બેઠા છે એમાં હિતેન્દ્રસિંહ આઈ કે જાડેજા છે, ધારાસભ્યો આ બધા તરત ઉભા થઈ ગયા. એમણે કહ્યું કે અમે મીટિંગ કરીશું એક દિવસની શોર્ટ નોટિસમાં. પરમ દિવસે સાંજે કહ્યું ને આજે તમારી વચ્ચે છું અને આટલી વિશાળ સંખ્યા ખરેખર તમને દિલથી અભિનંદન આપું. તમને ઉમેદવાર નવા હશે, અમારા માટે નવા હશે. જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન પ્રમુખ રહ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા છે અને એમણે એમની તરફથી ભાષામાં કહી દીધું કે તમારે ચિંતા ના કરતા હું બેઠો છું. આ જે વિશ્વાસ છે, કાર્યકર્તા પ્રત્યેની લાગણી છે, એ આ શબ્દોમાં દેખાઈ રહી છે અને મને વિશ્વાસ છે કે ચંદુભાઈ જે કહ્યું છે ને તે કરશે. કાર્યકર્તા સાથે ઊભા રહેશે, આ વિસ્તારના લોકો સાથે ઊભા રહેશે અને અનેક પ્રશ્નોને વાચા આપશે. એમને વહીવટી ક્ષમતા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે અને એટલે જ લોકસભામાં પણ અહીંયાનું જ્યારે પ્રતિનિધિત્વ કરશે ત્યારે ખૂબ સારું કામ કરશે એવી તમારી ને મારી જે અપેક્ષા છે પૂર્ણ કરશે અને એટલા માટે જ મોદી સાહેબ એમનું સિલેક્શન કર્યું છે. મિત્રો, મોદી સાહેબ કહેતા હોય છે કે વાવાઝોડું ફૂંકાય. આજે તો મોદી સાહેબના નામનું વાવાઝોડું છે. રામ મંદિરનું વાવાઝોડું હતું, હવે મોદી સાહેબના નામનું વાવાઝોડું છે. પણ સાહેબ એમ કે વાવાઝોડું હોય અને તમારી સાયકલના ટ્યુબમાં જો તમારે હવા ભરી હોય અને તમે વાલ પકડીને ઉભા રહો કે વાવાઝોડાના આ હવાના તાકાતમાં હવા ભરાઈ જશે તો ના ભરાય. ભરાય? બોલો. એના માટે શું જોઈએ? એના માટે પંપ જોઈએ. ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવારના ટ્યુબમાં હવા ભરવા માટે 5 લાખની લીડ લાવવા માટે અહીં બેઠેલા જે કાર્યકર્તા છે એ પંપ બનીને કામ કરશે એવો મને વિશ્વાસ છે. મિત્રો, હમણાં પરમ દિવસની મિટિંગમાં મેં કહ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ કરો, ડેટાનો ઉપયોગ કરો. આપણે એવું માનીએ છીએ કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આપણે સક્રિય હોઈએ એટલે આપણે ટેકનોક્રેટ થઈ ગયા. તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સક્રિય હોવું એક અલગ, સોશિયલ મીડિયા એ અલગ છે, ટેકનોલોજી અલગ છે અને ડેટા અલગ છે. માની લો કે આજે કોઈ ચંદુભાઈ જીત્યા પછી એમને કોઈ મળવા આવે અને એમની ઓફિસમાં એમનું નામ લખાય, એડ્રેસ લખાય, મોબાઈલ નંબર લખાય, એમની જન્મ તારીખ, એમની મેરેજ એનિવર્સરી, આ બધી વિગત લેવામાં આવે તો એનો ડેટા છે. એ ડેટાને ટેકનોલોજીની મદદથી એને આપણે સેવ કરીએ અને શેર કરીએ, લોકો સુધી પહોંચાડીએ તો એ ટેકનોલોજી છે. અને એનો પ્રચાર કરીએ, સોશિયલ મીડિયામાં લખીને એનો પ્રચાર અને પ્રસાર કરીએ, એ પ્લેટફોર્મ સોશિયલ મીડિયાનું છે. એટલે આ 3 પ્લેટફોર્મ અલગ અલગ છે. ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ જવાબદારી સંભાળતા લોકો સૌથી વધુ જો કોઈ હોય તો એ સોશિયલ મીડિયાનો કાર્યકર્તા છે. અહીં બેઠેલા તમામ લોકો સોશિયલ મીડિયામાં તમે છો, કાર્યકર્તા છો કે નથી? અહીં બેઠેલા દરેક લોકો કાર્યકર્તા છે. હું પણ એક કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની જવાબદારી મારી પાસે હમણાં છે, પણ હું સોશિયલ મીડિયાનો પણ કાર્યકર્તા છું. તમે પણ કાર્યકર્તા છો, જેના હાથમાં મોબાઈલ છે, જેના ફેસબુકનો એકાઉન્ટ છે, જેણે વોટ્સઅપનો એકાઉન્ટ ખોલ્યું છે, અલગ અલગ પ્લેટફોર્મ પર એને ખાતું ખોલાવ્યું છે. આ દરેકે દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સોશિયલ મીડિયાનો કાર્યકર્તા છે. અને એટલા જ માટે મારે તમને વિનંતી કરવી છે કે મોદી સાહેબે કરેલા કામો
એની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે તમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. તમારી પાસે જે ડેટા ભેગો થાય, માનો કે આટલા બધા બૂથ પ્રમુખો છે અહીંયા, લગભગ 2129, આ બધાને કઈ નામ બધા પ્રમુખને યાદ ના હોય, પણ એની જે ડેટા બેંક બની છે એમાં તમારા નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, બધી જ જવાબદારી, તમે શું ભણ્યા છો, તમે શું કામ કરો છો, આ બધો જ ડેટા એ પાર્ટીના કાર્યાલયમાં છે. હવે આજની મિટિંગ માટે તમને જ્યારે કાલે જાણ થઈ તો આ ડેટાને ટેકનોલોજીના માધ્યમથી તમારા સુધી પહોંચાડવામાં આવ્યો. તમને ફોન થયા હશે, તમને મેલ થયા હશે, તમને વોટ્સઅપ થયા હશે. તમને આ માહિતી પહોંચાડવામાં જેનો ઉપયોગ થયો હશે એનો ઉપયોગ કરીને તમને આ ઝડપમાં માહિતી પહોંચાડી છે. પહેલા તો તમે પત્ર લખો તો ક્યારે પત્ર પહોંચે ત્યાં સુધી તો મિટિંગ પૂરી થઈ જાય. ઝડપમાં લોકો સુધી પહોંચવા માટેનો કોઈ માધ્યમ નહોતું, પણ મોદી સાહેબે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાની તાકાતનો પરચો બતાવીને એમણે કોંગ્રેસની સરકારને 2014માં ઉથલાવી અને પોતાની ભારતીય જનતા પાર્ટીની સરકાર એમણે બનાવી. એ સોશિયલ મીડિયાની તાકાત એ આજે આખો દેશ અને દુનિયા પણ ઓળખી ગઈ છે. ત્યારે મારે મિત્રો આપને કેવું છે કે અમે પરમ દિવસની મિટિંગમાં નક્કી કર્યું હતું કે 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, ત્યારે તમારા બૂથની અંદર લગભગ 150 જેટલા પેજ કમિટીના સભ્યો છે. ભારતીય જનતા પાર્ટી પાસે 1,13,00,000 પ્રાથમિક સદસ્ય છે અને 74 લાખ એ પેજ કમિટીના સભ્યો છે. અહીં જે બેઠા છે એમાં બધા પેજ કમિટીના સભ્યો છો? કોઈ નથી હોય તો ના પાડો. કોઈ નથી આમાં? બધા જ છે ને? ના હોય તો બી આજે સાંજ સુધીમાં બની જજો. ભારતીય જનતા પાર્ટી એ પ્રાથમિક સદસ્ય, એમાં એક ઘરમાં મારો હું હોઉં, મારી વાઈફ હોય, મારો દીકરો હોય, એની પત્ની હોય, દીકરી હોય, આવા 4-5 લોકો રહેતા હોય ને, એ બધા જ પ્રાથમિક સદસ્ય બની શકે છે. પણ પેજ કમિટીના સભ્ય એટલે એક ઘરમાંથી ફક્ત એક વ્યક્તિ બની શકે છે. 74 લાખ આ મતદાર જે આપણા પેજ કમિટીના સદસ્યો છે એના ઘરમાં જો ફક્ત 3 મત તમે પકડો અને એનું જો મતદાન થાય તો તમે 2.25 કરોડ મત એ ભારતીય જનતા પાર્ટીને આખા ગુજરાતમાં મળી શકે. વિધાનસભાના મતની વાત પણ મારે તમને એટલા માટે કરવી પડે કે તમારા ધ્યાનમાં આવે કે વિધાનસભામાં 2022માં 40 લાખ મત આપને મળ્યા, એનાથી ડબલ 80 લાખ મત કોંગ્રેસને મળ્યા. ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસથી પણ ડબલ 1,68,00,000 મત એ ભારતીય જનતા પાર્ટીને તમે બધાએ અપાવ્યા. ગુજરાતના મતદાતાઓએ 1,68,00,000 મત એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપ્યા. પણ થયું શું? આપણે 26 સીટ કેમ હાર્યા? આપણે તો 182 જીતવાનો સંકલ્પ સાથે આગળ વધતા હતા. કેટલીક જગ્યાએ કાર્યકર્તાઓએ આળસ કરી હશે, કેટલીક જગ્યાએ કાર્યકર્તાઓએ ભૂલ કરી હશે અને એના કારણે આપણે 5,000 થી ઓછી લગભગ 20 સીટ હારી ગયા. ગીર સોમનાથ આપણે ફક્ત 922 મતે હારી ગયા. તમે ખંભાત 3,000 હારી ગયા, ગારિયાધાર 350 મતે હારી ગયા, બોટાદ 3,000 હાર્યા, માણાવદર 3,000 હાર્યા, દાતા 2,000 હાર્યા, ચાણસમાં 1,400 મતે હાર્યા, ખેડબ્રહ્મા 1,600 મતે હાર્યા, જિગ્નેશ માવાણીની સીટ એ ફક્ત આપણે 4,000 મતે હાર્યા. અમિત ચાવડા જે કોંગ્રેસનો નેતા કહેવાય એ ફક્ત 2700 મત માટે બચી ગયો, એ આપણે 2700 મતે હાર્યા. આપણે પોરબંદર
એ 5000 મતે હાર્યા. આવી જે સીટો છે એ 20 સીટ આપણે 5000 થી અંદરના મતે હાર્યા. થોડીક મહેનત કરી હોત ને તો આપણને આ 26 સીટમાં કેટલા મત ઓછા પડ્યા. કુલ મળીને આ 26 સીટમાં 3,05,000 મત ફક્ત ઓછા પડ્યા. અને એની સામે આપણી પાસે કુલ મત હતા 1,68,00,000 અને કોંગ્રેસ કરતા વધારે આપણે 88 લાખ મત વધારે હતા. કોંગ્રેસને આ બંનેને ભેગા કરીએ તો બી 48 લાખ મત આપણી પાસે વધારે હતા. પણ 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. મારે મિત્રો આપને એટલા માટે આ કહેવું હતું કે કોઈ નાની મોટી ભૂલ ન કરતા. આ એક મતદાર બહાર ગયો હોય તો જ્યાં ગયો હોય ત્યાંથી એને લઈ આવો. આપણો એક પણ મત ઓછો નહીં પડવો જોઈએ. આપણને લાગે છે કે આટલું મતદાન થઈ ગયું, મતદાન ગમે એટલું થઈ ગયું હોય, આપણે એક એક મત વણી લેવાનો છે. અને એટલે બૂથના જે પ્રમુખો આજે મોટી સંખ્યામાં છે અમને મારી વિનંતી છે કે તમે તમારા બૂથના નેતા છો. તમારી પાસે 14 જણની ટીમ છે. તમે આ 14 જણને આવતીકાલે બોલાવો. દરેક જણને તમારા બૂથમાં 150 જેટલા પેજ કમિટીના સભ્યો હશે. એની માહિતી ના હોય તો તમે પ્રમુખ પાસેથી કાર્યાલયથી માંગી લો. આ બધાના નામ, નંબર, એડ્રેસ હશે. તમે તમારા બાકીના જે સભ્યો છે એ દરેકને ઓછામાં ઓછા 12 તમે સભ્યોના નામ આપો કે તમારે આ 12 જણનો સંપર્ક કરવાનો છે. આ પેજ કમિટીના 12 લોકોને તમારા 14 જણો સંપર્ક કરશે ને 150 ઘરનો સંપર્ક થઈ જશે. મેં એમને કામ આપ્યું છે પ્રમુખને કે તમારે 6 એપ્રિલના દિવસે દરેકના ઘરે ઝંડી લગાવવાની છે. પેલા તો એક બૂથમાં 25 ઝંડી આપવાના હતા. મેં કહ્યું એવું ના ચાલે. આપણે તો બધા જ પેજ કમિટીના સભ્યોને ત્યાં અને બીજા માંગે તેને આ ઝંડીઓ આપવાની છે. અમે તમને એકાદ દિવસની અંદર આ 150 ના પેકેટ બનાવીને તમારે ત્યાં લગભગ 2000 બૂથ હશે. આ બધા જ ઝંડીઓ તમને આપી દેવામાં આવશે. તમે આ 14 જણને ટીમને બૂથનો પ્રમુખ પોતે પણ દરેકના ઘરે જાય ત્યારે એમને એક ઝંડી આપે. એમને યાદ કરાવે કે તમે અમારા પેજ પ્રમુખ છો, તમે અમારા પેજ કમિટીના સભ્ય છો, તમે આ ઝંડી અમારી હાજરીમાં લગાવો. બીજો પ્રશ્ન એને પૂછો કે તમે લાભાર્થી છો. એ લાભાર્થી હોય તો એને કયા કયા લાભ મળ્યા છે એનો ડેટા અમે બધા જ ધારાસભ્યો, પ્રમુખ, આ બધાને સાંસદ બધાને આપ્યો છે. એમની પાસેથી આ ડેટા તમે લઈ લો. તમને એના પ્રિન્ટમાં ખબર પડશે કે કોને કેટલા લાભ લીધા છે. કોઈએ 3 લાભ લીધા હશે, કોઈએ 4 લાભ લીધા હશે. ત્યારે તમે કહો કે તમે તો પેજ કમિટીના સભ્ય પણ છો અને તમે તો લાભાર્થી પણ છો. તમે એને ત્રીજો પ્રશ્ન કરો કે તમારા ઘરમાં 80 વર્ષથી વધુ ઉંમરનો કોઈ વડીલ હોય તો એનું પણ નામ આપો.